જય શ્રી કૃષ્ણ મિત્રો, સ્વાગત છે તમારું મારી ચેનલમાં। આજે આપણે બનાવવાના છીએ ગ્રીન સલાડ। તો આ સલાડ જો તમે વેટ લોસ કરતા હો તો એના માટે બેસ્ટ છે અને શિયાળામાં તમે ઇઝીલી આ સલાડ બનાવી શકો છો, કેમ કે શિયાળામાં આપણને બધી ગ્રીન સબ્જી મળી રહેતી હોય। તો સૌથી પહેલાં અહીંયા મેં કોબી લીધી છે। કોબીને આપણે આવી રીતે ઝીણી સમારી લેવાની છે। હવે આપણે એક મૂળો અને એના પાન લઈ લેવાના છે। તો પહેલાં આપણે મૂળાના પાનને આવી રીતે રફલી ચોપ કરી લઈશું। એને આપણે કોબી સાથે એડ કરી લઈશું। ઉપર આપણે થોડુંક મીઠું એડ કરીને એને મિક્સ કરીને સાઈડમાં 5 મિનિટ સુધી રહેવા દઈશું। તો હવે આપણે એક કાકડી લઈ લઈશું। કાકડીને મેં આવી રીતે વચમાંથી કટ કરીને ઝીણા ઝીણા પીસમાં કટ કરી લીધા છે। છાલ કાઢવાની જરૂર નથી, કાકડી આપણે છાલ સાથે જ લઈશું। હવે આ કાકડીને આપણે એક બાઉલમાં એડ કરશું। એમાં પણ આપણે થોડુંક મીઠું એડ કરી મિક્સ કરી એને પણ 5 મિનિટ માટે રહેવા દઈશું। હવે આપણે મૂળો લઈ લઈશું। તો મૂળાને મેં આવી રીતે તમે જોઈ શકો છો એનો છાલ કાઢી લીધી છે અને નૂડલ્સ શેપમાં આપણે એને છોલી લઈશું। જો તમારી પાસે આવું કટર ન હોય તો તમે એને ખમણી પણ શકો છો અને કાં તો પછી એને ઝીણું ઝીણું સમારી પણ શકો છો। જો તમને મારી રેસીપી ગમતી હોય ને હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આવેલી બેલ આઇકનને પ્રેસ કરી લેજો, જેનાથી તમને દરેક નવી નવી રેસીપીના નોટિફિકેશન મળી રહે। તો મૂળાને પણ મેં આવી રીતે જોઈ શકો છો કટ કરી લીધું છે। હવે આપણે પાછું એક બાઉલ લઈશું, જેમાં આપણે જે મૂળો કટ કર્યો છે એ મૂળો એડ કરી લઈશું અને મેં અહીંયા એક નાનકડું કેપ્સિકમ લીધું છે, એને પણ આવી રીતે લાંબો લાંબો સમારી લઈશું ને એને પણ એમાં એડ કરી લઈશું। અને અહીંયા મેં એક લીલી ડુંગળી લીધી છે, એટલે લીલી ડુંગળીનો આપણે લીલો અને સફેદ બેય ભાગ લેવાના છે। એને પણ આપણે ઝીણું ઝીણું સમારી લઈશું। એને પણ આપણે મૂળા સાથે જ એડ કરવાનું છે અને થોડીક અહીંયા મેં કોથમીર લીધી છે, એને પણ સમારી લીધું છે ને એ પણ આપણે આની સાથે જ એડ કરી લઈશું। હવે આપણે અહીંયા 3 થી 4 લસણની કળી લેશું, જેને આપણે એકદમ ઝીણું ઝીણું આવી રીતે ચોપ કરી લેવાનું છે અને 5 થી 6 મેં અહીંયા ફુદીનાના પાન લીધા છે, એને પણ આપણે આવી રીતે ઝીણું ઝીણું ચોપ કરી લેશું। હવે આપણે બધાય વેજીટેબલ્સને મિક્સ કરી લઈશું। તો તમે જોઈ શકો છો આપણે મૂળાના પાન ને કોબીને મીઠું નાખીને રાખ્યું હતું એટલે પાણી એકદમ એનું નીતરી ગયું છે, એટલે વ્યવસ્થિત આ સોફ્ટ થઈ ગયા છે। હવે આપણે એને મૂળા સાથે એડ કરી લઈશું અને કાકડીમાં પણ તમે જોઈ શકો છો એકદમ પાણી રિલીઝ થઈ ગયું છે, એટલે કાકડી પણ આપણે આવી રીતે નીચવીને એમાં એડ કરી લઈશું। તો આપણે ક્યારે પણ આવી રીતે સલાડ બનાવીએ કાકડીનું કે પછી કોબીનું, તો એમાં આપણે થોડુંક મીઠું રાખીને આવી રીતે સાઈડમાં મૂકીએ તો કાકડી અને કોબી છે ને એકદમ સોફ્ટ થઈ જાય, એટલે કાચું ખાવામાં મજા આવે। હવે અહીંયા મેં 1 કપ જેટલું મોરું દહીં લીધું છે, એ દહીં આપણે એક બાઉલમાં આવી રીતે એડ કરી લઈશું અને થોડાક આપણે એમાં મસાલા એડ કરશું। હવે આપણે દહીંમાં સ્વાદ પ્રમાણે મીઠું, થોડુંક આપણે એમાં મરી પાવડર એડ કરશું, અડધી નાની ચમચી જેટલું મેં અહીંયા મિક્સઅપ લીધા છે, અડધી નાની ચમચી જેટલું અહીંયા ચીલી ફ્લેક્સ લીધું છે। મિક્સઅપ ન હોય તો તમે ઓરેગાનો પણ એડ કરી શકો છો। હવે સમારેલા ફુદીનાના પાન અને લસણ આપણે એમાં એડ કરી લઈશું। ઉપરથી આપણે એમાં લીંબુનો રસ એડ કરીને એને વ્યવસ્થિત મિક્સ કરી લઈશું। હવે આ ડ્રેસિંગ આપણી રેડી છે, એટલે આપણે જે સલાડ બનાવ્યું હતું એમાં આપણે ઉપર આ ડ્રેસિંગને નાખીને એને વ્યવસ્થિત મિક્સ કરી લઈશું। તો બહુ જ હેલ્ધી અને બહુ જ ટેસ્ટી આપણું આ ગ્રીન સલાડ બનીને રેડી થઈ ગયું છે અને આવા કેટલા સલાડના વિડીયો મેં મારી ચેનલમાં અપલોડ કરેલા છે। જો તમારે વેટ લોસ કરતા હોય ને આવી રીતે સલાડ તમે એઝ અ લંચ કે ડિનરમાં લેતા હોય તો એકવાર જરૂરથી મારી ચેનલને વિઝિટ કરી લેજો અને વિડીયો ગમ્યો હોય તો લાઇક અને શેર કરવાનું જરાય ન ભૂલતા।